હેલો એવરીવન, મારું નામ ગરગર મોહમ્મદ ઇલિયાસ છે. મારો એનરોલમેન્ટ નંબર 246458309008 છે. હું ભરૂચ શ્રી કેજે પોલિટેકનિકમાં અભ્યાસ કરું છું. ઇલેક્ટ્રિકલ વિભાગમાં 5th સેમિસ્ટર ડિવિઝન 2માં. અમારો સબ્જેક્ટ છે સ્વિચ ગેર એન્ડ પ્રોટેક્શન, જેમાં સરે અમને માઇક્રો પ્રોજેક્ટ આપેલ છે, જેનો ટોપિક છે સિંગલ બ્રેક એન્ડ ડબલ બ્રેક ઓઇલ સર્કિટ બ્રેકર. આ ટોપિકમાં આપણે આજે સિંગલ બ્રેક ઓઇલ સર્કિટ બ્રેકર અને ડબલ બ્રેક ઓઇલ સર્કિટ બ્રેકરના કન્સ્ટ્રક્શન, વર્કિંગ અને એડવાન્ટેજ, ડિસએડવાન્ટેજ અને એપ્લિકેશન વિશે ચર્ચા કરીશું. હવે સર્કિટ બ્રેકર એટલે શું તે આપણે સૌપ્રથમ તો જાણીશું. સર્કિટ બ્રેકર એટલે કે પાવર સ્ટેશનમાં ઘણા બધા સાધનો હોય છે, જેને અલગ અલગ વોલ્ટેજ અને અલગ અલગ કરંટ લેવલ પર કાર્ય કરે છે. હવે આપણી જરૂરિયાત મુજબ સર્કિટમાં સાધનોને અલગ કરવા માટે અથવા તો જ્યારે સર્કિટમાં ફોલ્ટ થાય છે ત્યારે ફોલ્ટી પાર્ટ અને હેલ્ધી પાર્ટને દૂર કરવા માટે સર્કિટ બ્રેકરનો ઉપયોગ થાય છે. સર્કિટ બ્રેકર જ્યારે ફોલ્ટી કન્ડિશનમાં હોય છે ત્યારે ઓટોમાં વર્ક કરે છે, અને જ્યારે હેલ્ધી કન્ડિશનમાં હોય છે ત્યારે સર્કિટ બ્રેકર મેન્યુઅલી ઓટો બંને રીતે ઓપરેટ થાય છે. આમ તો સર્કિટ બ્રેકરના ઘણા બધા પ્રકાર છે, પણ તેમાં સિંગલ બ્રેક ઓઇલ સર્કિટ બ્રેકર અને ડબલ બ્રેક ઓઇલ સર્કિટ બ્રેકર એ પણ ઓઇલ સર્કિટ બ્રેકરનો જ એક પ્રકાર છે. હવે તેમાં ક્લાસિફિકેશન ઓફ સર્કિટ બ્રેકર એટલે કે ઓઇલ સર્કિટ બ્રેકરના બે પ્રકાર પડે છે. તેમાં બલ્ક ઓઇલ સર્કિટ બ્રેકર ટાઈપ અને મિનિમમ ઓઇલ સર્કિટ બ્રેકર હોય છે. જેમાં બલ્ક ઓઇલ ટાઈપના બે પ્રકાર જોવા મળે છે. તેમાં પ્લેન બ્રેક સર્કિટ બ્રેકર આવે છે અને આર્ક કંટ્રોલ ટાઈપ સર્કિટ બ્રેકર જોવા મળે છે. જેમાં આર્ક કંટ્રોલ ટાઈપ સર્કિટ બ્રેકરના આપણે મુખ્ય બે પ્રકાર પડે છે. તેમાં સેલ્ફ બ્લાસ્ટ સર્કિટ ટાઈપ અને ફોર્સ બ્લાસ્ટ સર્કિટ ટાઈપનો પ્રકાર પડે છે. તેમાં સેલ્ફ બ્લાસ્ટ કંટ્રોલ સર્કિટ બ્રેકરના ત્રણ પ્રકારમાં વહેંચવામાં આવેલું છે. જેમાં પ્લેન એક્સપ્લોઝન ટાઈપ સર્કિટ બ્રેકર, ક્રોસ જેટ એક્સપ્લોઝન ટાઈપ સર્કિટ બ્રેકર અને સેલ્ફ એક્સપ્લોઝન ટાઈપ સર્કિટ બ્રેકર. તેમાં પ્લેન બ્રેક સર્કિટ બ્રેકરના જે મુખ્ય પ્રકાર છે સિંગલ બ્રેક અને ડબલ બ્રેક. તેમાં સિંગલ બ્રેક સર્કિટ બ્રેકર અને ડબલ બ્રેક સર્કિટ બ્રેકર આપણે ચર્ચા કરીશું. મારું નામ ગાંગાણી દર્શન છે. મારો એનરોલમેન્ટ નંબર છે 246458309007. આજે હું સિંગલ બ્રેક સર્કિટ બ્રેકરના કન્સ્ટ્રક્શન અને વર્કિંગ વિશે વાત કરીશ. તો સિંગલ બ્રેક ઓઇલ સર્કિટ બ્રેકરના કન્સ્ટ્રક્શનની જો આપણે વાત કરીએ તો તેમાં એક મોટી સ્ટીલની ટેન્ક હોય છે, જે ઇન્ટરનલી ઇન્સ્યુલેટિંગ ઓઇલથી ભરેલી હોય છે. આ ટેન્કને સેફટી માટે અર્થ કરેલી હોય છે, એટલે કે ગ્રાઉન્ડેડ કરેલી હોય છે. જો કોઈ ઓપરેટર તેને અડકે તો તેને શોર્ટ ના લાગે તેના. આમાં ફિક્સ કોન્ટેક્ટને ટેન્કની અંદર રાખેલા હોય છે. આ ફિક્સ કોન્ટેક્ટને મજબૂત સપોર્ટ આપેલો હોય છે. હવે આ ફિક્સ કોન્ટેક્ટમાં સારી કન્ડક્ટિવિટી માટે તેને કોપર અથવા તો કોપર એલોય મટીરિયલને બનાવેલા હોય છે. આ જે ફિક્સ કોન્ટેક્ટ હોય છે તે બુશિંગ દ્વારા એક્સટર્નલ સર્કિટ સાથે કનેક્ટ થાય છે. હવે મૂવિંગ કોન્ટેક્ટ તરીકે એક કોપરની બાર અથવા તો ટ્યુબ્યુલર કોન્ટેક્ટ હોય છે, જેને બહાર રાખેલા ઓપરેટિંગ મિકેનિઝમ સાથે ઇન્સ્યુલેટિંગ રોડ દ્વારા કનેક્ટ કરેલું હોય છે. આ જે મૂવિંગ કોન્ટેક્ટ હોય છે તે ફિક્સ કોન્ટેક્ટ સાથે અંદર અને બહાર મૂવમેન્ટ કરતા હોય છે. જ્યારે બ્રેકર ક્લોઝ થાય છે ત્યારે જે મૂવિંગ કોન્ટેક્ટ હોય છે તે ફિક્સ કોન્ટેક્ટમાં એકદમ ફિટ થયેલો હોય છે, જેના કારણે એકદમ લો રેઝિસ્ટન્સ પાર્ટ મળે છે આપણને. આમાં જે બુશિંગ લાગેલા હોય છે તે ટેન્કની ઉપર માઉન્ટ કરેલા હોય છે. આ બુશિંગ પોર્સેલિન મટીરિયલના બનેલા હોય છે. આ બુશિંગનું મેઇન કામ એ છે કે જે કરંટ કેરિંગ કંડક્ટર આવતો હોય તેને સપોર્ટ આપે છે, અને જે સ્ટીલની બનેલી ટેન્ક હોય છે તેમાંથી લીકેજ કરંટ ફ્લો થતા અટકાવે છે. આ ટેન્કમાં ઓઇલ જે હોય છે ઇન્સ્યુલેટેડ ઓઇલ તેને અમુક ચોક્કસ લેવલ સુધી ભરેલું હોય છે. તે એના માટે કરવામાં આવે છે કારણ કે જ્યારે ફોલ્ટ થાય છે ત્યારે જે કોન્ટેક્ટ હોય છે તે છૂટા પડે છે અને તેમની વચ્ચે આર્ક પ્રોડ્યુસ થાય છે. હવે આ આર્કની ખૂબ જ વધારે ગરમીના કારણે ઓઇલનું ડીકોમ્પોઝિશન થાય છે. તેના કારણે અમુક ગેસીસ ઉત્પન્ન થાય છે. આ ગેસીસને ઉપર જગ્યા આપવા માટે આ ખાલી જગ્યા રાખવી છે. એના માટે આપણે ઓઇલ અમુક લેવલ સુધી જ ભરીએ છીએ. હવે આ જે ગેસીસ ઉત્પન્ન થાય છે એમાં તો મુખ્યત્વે હાઇડ્રોજન અને મિથેન ગેસ હોય છે. આ ગેસ જે આગ પ્રોડ્યુસ થાય છે તેને ઠંડો પાડવા માટે અથવા તો ડીહાઇડ્રેશન માટે મદદ કરે છે. આ ટેન્કની બહાર ઓપરેટિંગ મિકેનિઝમ લાગેલું હોય છે. ઓપરેટિંગ મિકેનિઝમમાં જનરલી સોલેનોઇડ ટાઈપ અથવા તો મિકેનિકલ ટાઈપનું હોય છે. આ ઓપરેટિંગ મિકેનિઝમ ઇન્સ્યુલેટિંગ રોડ દ્વારા
મૂવિંગ કોન્ટેક્ટ સાથે કનેક્ટ કરેલું હોય છે. આના દ્વારા આપણને ક્વિક ઓપનિંગ અને ક્લોઝિંગ મળે છે. ટેપમાંથી ઓઇલનું લીકેજ ન થાય તેના માટે ટેપને બોલ્ટ દ્વારા એકદમ સીલ્ડ રાખવામાં આવે છે. તમે આ આકૃતિમાં જોઈ શકો છો કે આ સ્ટીલની મોટી ટેન્ક છે. આ ઓપરેટિંગ મિકેનિઝમ છે જેના દ્વારા આ ઇન્સ્યુલેટિંગ રોડ દ્વારા આ મૂવિંગ કોન્ટેક્ટ કનેક્ટ કરેલું છે. આ ફિક્સ કોન્ટેક્ટ છે, આ મૂવિંગ કોન્ટેક્ટ છે અને આ બે બુશિંગ દ્વારા કરંટ અંદર આવે છે. આ કરંટ અહીંયાથી અંદર આવે છે અને આ ફિક્સ કોન્ટેક્ટ થ્રુ મૂવિંગ કોન્ટેક્ટમાં થઈને અહીંયાથી બહાર નીકળે છે. આ ઓઇલ ભરેલું છે જે ઉપર થોડી જગ્યા રાખવામાં આવેલી છે, આપણે જેમ વાત કરી તેમ. આપણે સિંગલ બ્રેક ઓઇલ સર્કિટ બ્રેકરના વર્કિંગની જો વાત કરીએ તો આપણે આગળ જોયું તેમ જે સ્ટીલની ટેન્ક હોય છે તે ઓઇલથી ભરેલી હોય છે. તેમાં ફિક્સ અને મૂવિંગ કોન્ટેક્ટ રાખેલા હોય છે. નોર્મલ કન્ડિશનમાં એટલે કે જ્યારે કોઈ ફોલ્ટ ન હોય ત્યારે ફિક્સ અને મૂવિંગ કોન્ટેક્ટ બેવ જોડાયેલા હોય છે. એટલે કરંટ જે હોય છે તે કોઈ પણ ઇન્ટરપ્શન વિના ફ્લો થતો રહે છે. જો કરંટ અહીંયાથી અંદર આવે છે, આ ફિક્સ કોન્ટેક્ટ થઈને મૂવિંગ કોન્ટેક્ટમાંથી થઈને અહીંથી બહાર નીકળે છે. હવે જ્યારે કોઈ ફોલ્ટ થાય છે ત્યારે જે આપણે પ્રોટેક્ટિવ રિલે લગાવેલી હોય છે તેના દ્વારા સર્કિટ બ્રેકરને ટ્રીપ સિગ્નલ મળે છે. જ્યારે સર્કિટ બ્રેકરને આ ટ્રીપ સિગ્નલ મળે છે ત્યારે જે ઓપરેટિંગ મિકેનિઝમ હોય છે તે ઓપરેટ થાય છે. હવે એના કારણે જે મૂવિંગ કોન્ટેક્ટ હોય છે તે ફિક્સ કોન્ટેક્ટમાંથી અલગ પડે છે. હવે જેમ જેમ આ કોન્ટેક્ટ અલગ પડે છે તેમ તેમ આ કરંટના ઇન્ટરપ્ટ થવાને કારણે તેમાં વચ્ચે આર્ક પ્રોડ્યુસ થાય છે. આ જે આર્ક હોય છે તેનું ટેમ્પરેચર ખૂબ જ વધારે હોય છે. તો આ ટેમ્પરેચર વધારે હોવાના કારણે જે ઓઇલ અંદર રાખેલું હોય છે તેનું ડીકમ્પોઝ થાય છે. આ ઓઇલનું ડીકમ્પોઝિશન થવાના કારણે અમુક ગેસીસ ઉત્પન્ન થાય છે. આ ગેસીસમાં મુખ્યત્વે હાઇડ્રોજન અને મિથેન જેવા ગેસીસ રહેલા હોય છે. આ ગેસ ઉત્પન્ન થવાના કારણે જે આર્ક હોય છે તેની આસપાસ બબલ્સ ઉત્પન્ન થાય છે, જેના કારણે કુલિંગ અને ડીઆયોનાઇઝેશનની ઇફેક્ટ થાય છે. હવે આ ઇફેક્ટના કારણે આર્ક ઠંડો પડે છે, જેના કારણે જે આર્કની આસપાસની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ હોય છે તેમાં વધારો થાય છે. હવે છેલ્લે જ્યારે કરંટ ઝીરો એટલે કે નેચરલ કરંટ ઝીરો ઇન્સ્ટન્ટ આવશે ત્યારે આર્ક ક્વેન્ચ થઈ જશે, એટલે કે આર્ક ઓલવાઈ જશે. આર્ક ઓલવાઈ ગયા પછી જે બે કોન્ટેક્ટ લાગેલા હોય છે તે સેપરેટ થઈ જાય છે, જેના કારણે જે હેલ્ધી પાર્ટ અને ફોલ્ટી પાર્ટ હોય છે તે સર્કિટમાંથી અલગ થઈ જાય છે. તો આ વર્કિંગ ને કન્સ્ટ્રક્શન હતું સિંગલ બ્રેક અને ઓઇલ સર્કિટ બ્રેકરનું. મારું નામ ડીવીસી આરમા છે. મારો એન્ડ્રોઇડ નંબર 2458309001 છે. આપણે આજે ડબલ બ્રેક ઓઇલ સર્કિટ બ્રેકરનું કન્સ્ટ્રક્શન અને વર્કિંગ સમજીશું. કન્સ્ટ્રક્શનની વાત કરીએ તો આવા સર્કિટ બ્રેકરમાં એક સ્ટીલની ટાંકી હોય છે, તેને આઉટર કોઇલમાં કહેવામાં આવે છે અને તે ઇન્સ્યુલેટિંગ કોઇલ વડે ભરવામાં આવે છે. સેફટી માટે ટેન્કને અર્થ કરવામાં આવે છે. જો કદાચ કોઈ એને અડે તો એને કરંટ ના લાગે. પોર્સેલિન અથવા કોમ્પોઝિટ મટીરીયલના બનેલા બુશિંગને ટેન્કની ઉપર લગાડવામાં આવે છે. તેનું કામ કંડક્ટરને સપોર્ટ આપવાનું અને ટેન્કમાં લીકેજ કરંટ ફ્લો ના થાય તે અટકાવવાનું છે. ટેન્કની અંદર બે ફિક્સ કોન્ટેક્ટ હોય છે. બંને બાજુ એક એક કોન્ટેક્ટ રાખવામાં આવે છે. બંને કોન્ટેક્ટ ઓઇલમાં ડૂબેલા હોય છે. આ કોન્ટેક્ટ કોપર મટીરીયલમાંથી બનેલા હોય છે. જે બંને કોન્ટેક્ટ બુશિંગ દ્વારા બહારની સર્કિટ સાથે જોડાયેલા હોય છે. બંને કોન્ટેક્ટની વચ્ચે એક સિંગલ મૂવિંગ રોડ રાખેલી હોય છે. તે કોપરની બનેલી હોય છે. એટલે જ્યારે સર્કિટ બ્રેકર ક્લોઝ થઈ જાય છે ત્યારે મૂવિંગ કોન્ટેક્ટ છે ને એ બંને ફિક્સ કોન્ટેક્ટને જોડીને રાખે, જેથી કરંટ છે ને સહેલાઈથી ફ્લો થઈ જાય. ખોલતી વખતે મૂવિંગ કોન્ટેક્ટને ફિક્સ કોન્ટેક્ટ માંથી એક સાથે ખેંચી લેવામાં આવે છે, જેથી બંને બાજુના કોન્ટેક્ટ વચ્ચે અંતર આવે છે. ઓપરેટિંગ મિકેનિઝમ ને ટેન્કની બહાર રાખવામાં આવે છે, જેને ઇન્સ્યુલેટિંગ રોડ દ્વારા મૂવિંગ કોન્ટેક્ટ સાથે જોડવામાં આવે છે. ઓપરેટિંગ મિકેનિઝમ એ મિકેનિકલ અથવા તો સોલેનોઇડ પ્રકારનું હોઈ શકે છે. ઓઇલ કરંટને કવર કરી લે છે અને આર્કની એનર્જીને શોષી લે છે. જ્યારે આર્ક સ્ટ્રાઇક થાય છે ને ત્યારે ઓઇલનું વિઘટન થાય છે.
હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે, જેને લીધે આર્કને ઠંડુ કરવામાં મદદ કરે છે. આર્કના ભાગને ડીઆયોનાઇઝેશન કરે છે, જેથી આર્ક બુઝાઈ જાય છે. અને ઓઇલનું બીજું કામ લાઇટ ભાગને અર્થ વચ્ચે ઇન્સ્યુલેશન આપવાનું પણ કાર્ય કરે છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આ એક સ્ટીલની ટાંકી છે, તેની અંદર ઓઇલ ભરેલું છે અને બે ફિક્સ કોન્ટેક્ટ છે. આ બે મૂવિંગ કોન્ટેક્ટ છે, જેને ઇન્સ્યુલેટિંગ રોડ દ્વારા નીકળની સાથે જોડેલું છે. આ બે બુશિંગ છે, જેનાથી કરંટ અંદર આવે છે અને બીજા બુશિંગમાંથી બહાર જાય છે. હવે આપણે ડબલ બ્રેકર ઓઇલ સર્કિટ બ્રેકરનું વર્કિંગ સમજીશું. નોર્મલ કન્ડિશનમાં મૂવિંગ કોન્ટેક્ટ એ ઓઇલથી ભરેલી ટાંકીના અંદરમાં રાખેલા બે ફિક્સ કોન્ટેક્ટને જોડીને રાખે છે, જેથી કરંટ બુશિંગ દ્વારા અંદર આવે છે અને મૂવિંગ કોન્ટેક્ટ દ્વારા એ બહાર નીકળી જાય છે. જ્યારે કોલ્ડ થાય છે ત્યારે પ્રોટેક્ટિવ રિલે છે જે લગાવેલી હોય છે તે સર્કિટ બ્રેકરને ટ્રિપ સિગ્નલ આપે છે, જેથી ઓપરેટિંગ મિકેનિઝમ ઓપરેટ થાય છે. જે મૂવિંગ કોન્ટેક્ટને ફિક્સ કોન્ટેક્ટમાંથી છૂટા પાડે છે. બંને કોન્ટેક્ટમાં એક સાથે છૂટા થઈ જાય છે. જ્યારે આ કોન્ટેક્ટ છૂટા પડે છે ત્યારે બંને બાજુના કોન્ટેક્ટમાં આર્ક સ્ટ્રાઇક થાય છે. આ આર્ક ઉત્પન્ન થવાના કારણે ઓઇલનું વિઘટન થાય છે અને તેના કારણે ગેસ ઉત્પન્ન થાય છે. આ ગેસમાં મુખ્યત્વે હાઇડ્રોજન અને મિથેન જેવા ગેસ ઉત્પન્ન થાય છે અને આર્કની આજુબાજુ હાઈ પ્રેશર વાળા બબલ્સ પણ ઉત્પન્ન થાય છે અને જેના કારણે છે ને કુલિંગમાં પણ ઇફેક્ટ પડે છે અને આર્કને ઠંડો પડે છે, જેથી તાપમાનમાં ઘટાડો થાય છે અને સાથે સાથે ડીઆયોનાઇઝેશનની ઇફેક્ટ પણ થાય છે અને જેના કારણે છે ને આર્કની આસપાસની ડાઇલેક્ટ્રિકલ સ્ટ્રેન્થમાં પણ વધારો થાય છે. હવે આમાં સિરીઝમાં બે આર્ક ઉત્પન્ન થાય છે, જેના કારણે કુલ આર્ક વોલ્ટેજ સિંગલ બ્રેકની કંપનીઝમાં ડબલ થઈ જાય છે, જેના કારણે આર્કને બુઝાવવાની પ્રક્રિયા ઝડપી અને વિશ્લેષણ થાય છે. જ્યારે ઝીરો કરંટ એટલે કે નેચરલ ઝીરો કરંટ ઇન્સ્ટન્ટ ઉપર આર્ક રેન્જ એટલે કે આર્ક ખોલવાઈ જાય છે, એ હવે આ આસપાસનો હાઇડ્રોજન ગેસ ઇન્સ્યુલેશન સ્ટ્રેન્થ ઝડપથી રિસ્ટોર કરે છે, બરાબર? એટલે કે અને સર્કિટ ઓપન રહે છે, જેથી થાય શું છે કે કરંટ ફ્લો થતો નથી. આમ હેલ્ધી પાર્ટ અને ફોલ્ટી પાર્ટ અલગ થઈ જાય છે. આ ડબલ બ્રેક ઓઇલ સર્કિટ બ્રેકર ની કન્સ્ટ્રક્શન અને વર્કિંગની થોડી માહિતી હતી. આ પ્રકારના સર્કિટ બ્રેકરમાં એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ પર છે. જે એડવાન્ટેજ ની વાત કરીએ આપણે તો ઘણા બધા એડવાન્ટેજ છે. આપણે થોડા એડવાન્ટેજ વિશે જાણીશું. તો એડવાન્ટેજમાં ફર્સ્ટ એડવાન્ટેજ છે, જો આ પ્રકારના સર્કિટ બ્રેકરમાં ડિઝાઇન અને કન્સ્ટ્રક્શન એકદમ સરળ જોવા મળે છે. જ્યારે એનું મેન્યુફેક્ચરિંગ એટલે કે જે બનાવટ હોય છે તેમાં મેન્યુફેક્ચરિંગ અને ઓપરેશન એકદમ સરળ જોવા મળે છે. આ પ્રકારના બ્રેકરમાં બીજો એડવાન્ટેજ એ હોય છે કે જે મીડિયમ ફોલ્ટ જ્યારે થાય છે ત્યારે તેમાં કરંટનું રિલાયબલ ઇન્ટરપ્શન થાય છે, જેમાં આપણે ઓઇલ જે હોય છે તેનું આર્કની સાથે ઇન્ટરપ્શન થઈ રહ્યું હોય છે. બીજો એડવાન્ટેજ એ છે કે ઓઇલ જે છે તે બે રીતે કામ કરે છે. એક તો આ ટીચિંગ મીડિયમ તરીકે પણ કામ કરે છે અને બીજું જે છે એમાં આપણે જોઈએ તો લાઈવ ભાગ અને અર્થ વચ્ચે ઇન્સ્યુલેટિંગ મીડિયમ તરીકે પણ કામ કરે છે. ની આપણે વાત કરીએ તો આ જે ઓઇલ છે તે આ દરમિયાન ઉત્પન્ન જે ગરમી ઉત્પન્ન થાય છે, જે હીટ ઉત્પન્ન થાય છે તેને શોષી લે છે, એટલે કે ઓબ્ઝર્વ કરી લે છે અને જે કોન્ટેક્ટ હોય છે એમાં તેને ઠંડા પાડવામાં મદદ કરે છે. હવે પાંચમા એડવાન્ટેજની આપણે વાત કરીએ તો એમાં જે ઓઇલની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ હોય છે તો બહુ સારી જોવા મળે છે, જેના કારણે આપણે મીડિયમ વોલ્ટેજથી લઈને હાઈ વોલ્ટેજના સિસ્ટમ સુધી આપણે તેને ઉપયોગમાં લઈ શકીએ છીએ. હવે આપણે છઠ્ઠા એડવાન્ટેજની વાત કરીએ તો જે આધુનિક સર્કિટ બ્રેકરની કમ્પેરિઝન કરીએ તેમાં કન્સ્ટ્રક્શન અને જે ઇન્સ્ટોલેશન કોસ્ટ હોય છે જે ખૂબ ઓછો જોવા મળે છે.
આપણને એડવાન્ટેજીસ મળે છે. તો આ આપણે જે જોયા તે આપણે એડવાન્ટેજ હતા. હવે ડિસએડવાન્ટેજ બોલે તેમાંથી આપણે થોડા ડિસએડવાન્ટેજીસની વાત કરીશું. આપણે પહેલા ડિસએડવાન્ટેજીસની વાત કરીએ તો આપણે જે આર્ટને બુજાવવા માટે અને ઇન્સ્યુલેશન માટે આપણે વધારે ઓઇલની જરૂર પડે છે અને તે સર્કિટ બ્રેકરના તેના કારણે વેટ અને કદ વધી જાય છે. સેકન્ડ ડિસએડવાન્ટેજની વાત કરીશું તો આર્ક ઉત્પન્ન થાય છે ત્યારે ઓઇલ વિઘટન થાય છે, જેના કારણે હાઇડ્રોજન વાયુ જેવા ગેસ ઉત્પન્ન થાય છે જે બહુ વિસ્ફોટક હોય છે અને જેના કારણે આગ લાગવાની પણ સંભાવના હોય છે. હવે થર્ડ ડિસએડવાન્ટેજની વાત કરીશું તો આપણે જ્યારે આગ ઉત્પન્ન થાય છે તેના કારણે કાર્બનના ઘણા બધા કણો ઉત્પન્ન થાય છે અને કાર્બનના કણોને લીધે ઓઇલ પ્રદૂષિત થાય છે અને ઓઇલ પ્રદૂષિત થાય ત્યારે તેને રિપ્લેસમેન્ટ કરવામાં આવે છે અને ઇન્સ્પેક્શન કરવામાં આવે છે. હવે ફોર્થ ડિસએડવાન્ટેજની વાત કરીએ આપણે તો જે આગ બુઝાવવાની પ્રક્રિયામાં SF6 સર્કિટ બ્રેકર છે અથવા તો વેક્યુમ સર્કિટ બ્રેકર જેવા સર્કિટ બ્રેકર હોય છે તેના કરતા આ સર્કિટ બ્રેકરની પ્રક્રિયા ધીમી હોય છે. આપણે પાંચમા ડિસએડવાન્ટેજની વાત કરીએ તો વારંવાર જ્યારે કામ કરવામાં આવે છે ત્યારે વારંવાર કામગીરીના કારણે ઓઇલ ખરાબ થાય છે અને ઓઇલ ખરાબ થાય છે તેથી તેના જે કોન્ટેક્ટ હોય છે તે કોન્ટેક્ટ પણ ખરાબ થાય છે. હવે સિક્સ ડિસએડવાન્ટેજની વાત કરીએ તો આપણે ઓવરઓલ જે સર્કિટ બ્રેકર હોય છે તેની ડિઝાઇન અને તેની ઇન્સ્ટોલેશન હોય છે તે ભારે અને મોટા કદમાં હોય છે, જેના કારણે તેનું ટ્રાન્સપોર્ટેશન અને ઇન્સ્ટોલેશન કરવું અઘરું છે. પાંચમા ડિસએડવાન્ટેજની આપણે વાત કરીએ તો આ પ્રકારના જે સર્કિટ બ્રેકર હોય છે તેમાં આર્કની લંબાઈ વધારીને આર્કની ફ્રીઝ કરવામાં આવે છે. હવે જે વધારાની લંબાઈ વાળા આર્કને કંટ્રોલ કરવા માટે સમય પણ વધારે લાગે છે. એપ્લિકેશનની આપણે વાત કરીએ તો એપ્લિકેશનમાં આગળ જે ડિસએડવાન્ટેજીસ છે તે આપણે જોયું કે ઘણા બધા ડિસએડવાન્ટેજીસ છે તેના કારણે સર્કિટ બ્રેકરનો ઉપયોગ લો વોલ્ટેજ અને મીડિયમ વોલ્ટેજ લેવલ ઉપર થઈ શકે છે અને જ્યાં આપણે બ્રેકિંગ કેપેસિટી હોય છે તે પણ ઇમ્પોર્ટન્ટ હોતી નથી અને જનરલી આપણે જોઈએ તો આવા સર્કિટ બ્રેકર 11 kV થી ઓછા વોલ્ટેજ માટે જ આપણે વાપરી શકીએ છીએ. હવે આપણે બીજા એપ્લિકેશનની આપણે વાત કરીએ તો જે આ પ્રકારના સર્કિટ બ્રેકર હોય છે તેમાં ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક ફીડર પ્રોટેક્શન માટે, પાવર ટ્રાન્સફોર્મર પ્રોટેક્શન માટે અને મોટર પ્રોટેક્શન માટે વાપરવામાં આવે છે.